હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન. સવારના નાસ્તામાં તેમજ સાંજ માટે કંઈક ચટપટું ખાવાનું મન થાય અને 15થી 20 મિનિટમાં બની જાય તેવી કોઈ રેસીપી હોય તો છે સોજી રોલ. એકદમ ટેસ્ટી તેમજ હેલ્ધી અને સાવ ઓછા તેલમાં બનતો તેમજ ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટમાંથી. તો ચાલો બનાવીએ. સવારના નાસ્તા માટે બનાવી શકાય તેવો સોજીનો એકદમ ટેસ્ટી નવો નાસ્તો બનાવવા માટે આપણે 1 કપ જેટલો સોજી લઈશું, જે આપણે ઉપમા બનાવવા માટે રેગ્યુલર ઉપયોગમાં લઈએ છીએ. તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું. મીઠાને પહેલાં આપણે સોજીમાં સારી રીતે મિક્સ કરી દઈએ. પછી આપણે આમાં જરૂર પ્રમાણે દહીં લેતા જઈશું અને આનો આપણે રોટલીનો લોટ બાંધીએ તે લોટ બાંધીશું. આપણે સહેજ પણ પાણીનો ઉપયોગ કરવાનો નથી, દહીંનો ઉપયોગ કરીને જ આપણે આનો લોટ બાંધીશું. જરૂર પ્રમાણે આપણે દહીં મિક્સ કરતા જઈશું. લગભગ આપણે 1 કપ જેટલો સોજી લીધો છે એટલે અડધો કપ જેટલો દહીંનો ઉપયોગ થશે. તો હવે આપણે આનો લોટ બાંધી લઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે જરૂર પ્રમાણે દહીંનો ઉપયોગ કરીને લોટ સરસ રીતે બાંધી લીધો છે અને આટલો લોટ બાંધવામાં આપણે 1 કપ જેટલું દહીં લીધું હતું, તો અડધો કપ જેટલો દહીંનો ઉપયોગ થયો છે. હવે અત્યારે આપણે સોજી લીધો છે તો લોટને આપણે 15 મિનિટ રેસ્ટ આપીશું, જેથી સોજી સરસ રીતે પલળી જાય. આપણે જે નાસ્તો બનાવવાનો છે તેના માટે લોટ તો બાંધીને તૈયાર કરી લીધો છે. હવે આપણે તેનું સ્ટફિંગ બનાવીશું. એ માટે એક નાનું આપણે ઝીણું કટ કરેલું કેપ્સિકમ લઈશું, 1 નંગ જેટલું ગ્રેટ કરેલું ગાજર, 1 નંગ જેટલું ઝીણું સમારેલું ટમેટું, 1 નંગ ઝીણું સમારેલું લીલું મરચું, અડધી ચમચી મરી પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું, થોડા ઝીણા સમારેલા લીલા ધાણા. હવે આપણે આ બધું સાથે મિક્સ કરી દઈશું. જો તમારે આ મિશ્રણ જે બનાવ્યું છે સ્ટફિંગ, તેમાં પનીર મિક્સ કરવું હોય તો પનીર પણ મિક્સ કરી શકો છો. તેમાં ઝીણી સમારેલી કોબીજ, બાફેલા વટાણા અને બાફેલી મકાઈને પણ ક્રશ કરીને મિક્સ કરી શકો છો. અત્યારે આપણે જે ઘરમાં રહેલા વેજીટેબલનો ઉપયોગ કરીને જ આ સ્ટફિંગ બનાવીશું. તો હવે રોલ્સમાં ભરવા માટેનું સરસ ટેસ્ટી સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે આપણે જે સોજીનો લોટ બાંધીને રાખ્યો હતો તે સરસ રીતે પલળી ગયો છે અને લગભગ 10થી 15 મિનિટ જેવું આપણે આને રાખ્યું હતું. તેની ઉપર હવે આપણે સહેજ અડધી ચમચી જેટલું તેલ નાખીશું અને તેલથી લોટને આપણે સારી રીતે કેળવી લઈશું. સહેજ મસળી લઈશું, જેથી લોટ છે તે સરસ રીતે સોફ્ટ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, આપણે લોટને મસળીને સરસ રીતે સોફ્ટ કરી લીધો છે અને આપણે જોશું તો જે તે રોટલીનો લોટ હોય છે તે સરસ થઈ ગયો છે. હવે આપણે આમાંથી એક મોટી રોટલી વણવાની છે, એટલે જેની પણ તમે રોટલી વણવાના હોય તેની નીચે પહેલાં સહેજ તેલ લગાવી લઈશું, જેથી તે ચીપકે નહીં. હવે આપણે હળવા હાથે આની એક સરસ રોટલી વણી લઈએ. આપણે અત્યારે સ્ક્વેર શેપમાં રોટલી વણીશું. આપણે જોશું તો સરસ રીતે સહેલેથી વણી પણ જાય છે. તો આની એક સરસ એવી મોટી રોટલી વણી લઈએ. આપણે સરસ મીડિયમ થિકનેસવાળી રોટલી વણી લીધી છે. હવે આ રોટલી ઉપર આપણે પિઝા સોસ લગાવીશું. અત્યારે મેં પિઝા સોસ લીધો છે, તેની જગ્યાએ તમે ગ્રીન ચટણી પણ લઈ શકો છો, અથવા તો ગ્રીન ચટણી ન લગાવી હોય તો તમે ટોમેટો કેચઅપનો પણ ઉપયોગ કરી શકો છો. નાના મોટા બાળકોને તો બધાને પિઝા સોસનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, એટલે અત્યારે આપણે પિઝા સોસ લગાવીશું. પિઝા સોસને આપણે આખી રોટલી પર સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું. પિઝા સોસને આપણે સરસ રીતે લગાવી લીધો છે. હવે તેની ઉપર જે આપણે સ્ટફિંગ બનાવ્યું હતું તે સ્પ્રિંકલ કરીશું અને બધી બાજુ સરસ રીતે પાથરી દઈશું, જેથી જ્યારે પણ આપણે એક બાઈટ લઈએ તો આ વેજીટેબલનો સરસ ટેસ્ટ આવે. આ રેસીપી જેટલી બનવામાં સિમ્પલ છે એટલી જ હેલ્ધી છે અને સાવ ઓછા તેલનો ઉપયોગ કરીને આપણે આ રેસીપી બનાવીશું, એટલે હેલ્ધી પણ એટલી જ હશે. આ રેસીપીને તમે સવારના નાસ્તામાં તેમજ ઇવનિંગ ટાઈમે ઝડપથી બનાવી શકો છો. આપણે જે વેજીટેબલનું સ્ટફિંગ બનાવ્યું હતું તેને પણ આપણે સરસ રીતે આખી રોટલી પર પાથરી દીધું છે. હવે આપણે આનો ધીમેથી રોલ વાળીશું. હળવેકથી એક છેડો ઉપાડતા જશું અને અંદરની સાઈડ લાવતા આપણે આનો ટાઈટ રોલ વાળી લઈશું. આપણે નીચેની સાઈડ સહેજ તેલ લગાવેલું છે એટલે તે સરળતાથી ઉખડી જશે અને રોલ પણ સરળતાથી વળી જશે. રોલ આપણે સરસ રીતે વાળી લીધો છે. તેના જે બંને ખૂણા છે તેને આપણે સહેજ આવી રીતે સ્પ્રેડ કરી દઈશું, જેથી તે ચીપકી જાય અને તેમાં જે સ્ટફિંગ ભરેલું છે તે બહાર નહીં નીકળે. હવે આ રોલને આપણે સ્ટીમરમાં મૂકીશું. સ્ટીમરને આપણે 5 મિનિટ પહેલાં ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તે સરસ ગરમ પણ થઈ ગયું છે. હવે આપણે આ પ્લેટને આમાં મૂકીશું
અને લગભગ 20 મિનિટ સુધી આપણે હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર આને સ્ટીમ કરી લઈએ. આપણે જે સોજી રોલ સ્ટીમ કરવા માટે મૂક્યો હોય તો તેને લગભગ 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે અને રોલ આપણો સરસ રીતે સ્ટીમ પણ થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ રોલને આપણે સહેજ ઠંડુ થાય પછી કટ કરીશું. આપણે જે સોજી વેજીટેબલનો રોલ બનાવ્યો છે તે સરસ રીતે ઠંડો થઈ ગયો છે. હવે તેને આપણે કટ કરીશું. આ રોલને આપણે મીડિયમ શેપમાં કટ કરીશું. અને જોશું તો સરસ રીતે કટ પણ થાય છે અને જે આપણે અંદર વેજીટેબલ સ્ટફ કર્યા છે તેનાથી લુક પણ સરસ આવે છે. તો હવે આપણે આ રોલને સરસ રીતે કટ કરી લઈએ. રોલને આપણે સરસ રીતે કટ કરી લીધો છે અને તમે જોશો તો એકદમ સરસ સ્પ્રિંગ રોલ હોય જેવો તેવો દેખાય છે. હવે જે આપણે આ સોજી રોલ બનાવ્યા છે વધારે ટેસ્ટી લાગે એ માટે આપણે એક ઇન્સ્ટન્ટ વઘાર કરીશું. વઘાર કરવા માટે આપણે તડકા પેનને ગેસ પર મૂકીશું અને તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ લઈએ. તેલને આપણે સાથે ગરમ થવા દઈશું. તેલ સહેજ ગરમ થાય પછી તેમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ લઈશું. રાઈને આપણે સાથે ફૂટવા દઈએ. સરસ રીતે ફૂટી જાય પછી પિંચ જેટલી હિંગ, અડધી ચમચી જેટલા તલ. ગેસની ફ્લેમ બંધ કરીને આપણે 7 થી 8 મીઠા લીમડાના પાન નાખીશું. હવે જે આપણે વઘાર તૈયાર કર્યો છે જેને આપણે રોલને કટ કરીને રાખ્યા છે તેની ઉપર નાખીશું. તો ફ્રેન્ડ્સ, આપણો એકદમ ટેસ્ટી અને નવો જ નાસ્તો તેમજ સાવ ઓછા તેલમાં બનતો સોજી વેજીટેબલ રોલ તૈયાર છે. આ રોલ એટલા ટેસ્ટી બને છે કે તમે સવારમાં 10 થી 15 મિનિટમાં આ નાસ્તો બનાવશો તો ઘરના બધાને ખૂબ જ ભાવશે અને અઠવાડિયામાં 2 થી 3 બનાવવાની ડિમાન્ડ પણ આવશે. જો તમને આ રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.